નમસ્તે મિત્રો, શું તમે ગુજરાતમાં પોતાનું સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? ઉતાવળ કરતા પહેલા આ વિડિયો ચોક્કસ સાંભળજો, કારણ કે એક નાની ભૂલ તમને લાખોનું નુકસાન કરાવી શકે છે. 1. બજેટની ગણતરી. સૌથી પહેલા તમારું બજેટ નક્કી કરો. 2. રીરા રજિસ્ટ્રેશન. બિલ્ડર ગમે તેટલો મોટો હોય પણ પ્રોજેક્ટનો રીરા નંબર તપાસવાનું ભૂલશો નહીં. 3. લોકેશન અને કનેક્ટિવિટી. માત્ર ઘર સુંદર હોય એ પૂરતું નથી. તેની આસપાસ સ્કૂલ, હોસ્પિટલ અને માર્કેટ કેટલું નજીક છે, અને ભવિષ્યમાં ત્યાં મેટ્રો કે નવા રોડ આવવાના છે કે નહીં તે જાણી લો. 4. ડોક્યુમેન્ટ્સની તપાસ. પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે કે નહીં, અને મ્યુનિસિપલ કોર્પોરેશનની BU પરમિશન, બિલ્ડિંગ યુઝ મળી છે કે નહીં તેની ખાસ વકીલ પાસે તપાસ કરાવો. 5. હોમ લોન. લોન લેતા પહેલા અલગ અલગ બેંકોના વ્યાજ દર સરખાવો. તમારો સિબિલ સ્કોર સારો હશે તો તમને સસ્તા દરે લોન મળી શકશે. યાદ રાખો, ઘર એ માત્ર દિવાલો નથી, તમારા જીવનની સૌથી મોટી મૂડી છે. તો સમજી વિચારીને નિર્ણય લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, અને રિયલ એસ્ટેટની આવી જ વધુ ટિપ્સ માટે મને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.